જૂનાગઢ સત્તાધાર ધામ ખાતે રામ જન્મોત્સવની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી। આજરોજ સત્તાધાર ધામ ખાતે રામ જન્મોત્સવ નિમિત્તે ભગવાન શ્રીરામની પ્રતિમાને આરતી કરી પંજરીનો પ્રસાદ ધરી ઉજવણી કરવામાં આવી હતી। મહંત વિજયદાસજી બાપુએ જણાવ્યું હતું કે રામનવમી નિમિત્તે સત્તાધાર ધામ ખાતે મેળા જેવું વાતાવરણ હોય છે। આવનારું વર્ષ શ્રદ્ધાળુઓ માટે સારું નીવડે તેવું સત્તાધારના મહંત વિજયદાસ બાપુએ જણાવ્યું હતું। રામ જન્મ ની ઉજવણી કઈ રીતે આપણે સત્તાધાર? જય શ્રી રામ, જય આપણી। આજે રામ જન્મનવમીનો જન્મ ઉત્સવ અમે સત્તાધારમાં મહેમાનોનું સ્વાગત કરીને કર્યું છે। સત્તાધાર 250 વર્ષથી જે અમે રામ જન્મ ઉત્સવ ઉજવીએ છીએ એમાં સ્વયંભૂ મેળો અમારે લાગે છે। દરેક ગામમાંથી, દરેક શહેરમાંથી, દરેક નગરમાંથી લોકો સત્તાધારના અમારા દેવળના દર્શન કરવા આવે અને ભગવાન રામનો જન્મ અમે 12 વાગ્યા સાદાઈથી જેમ અમારા ગુરુ પીરો પરંપરા મુજબ કરતા હતા એવી રીતે ભગવાનનું સ્થાપન કરી અને લોકો માટે પંજરી પ્રસાદી મૂકીએ છીએ। અને જે આજના જન્મ મહોત્સવના મેળામાં પબ્લિક આવે અને મહેમાન તરીકે અમે નવાજીએ છીએ। સત્તાધારના ભંડારમાં ભોજન લઈને કૃતાર્થ થાય છે। આજે નગરો શહેરોમાં બધી શોભાયાત્રાઓ નીકળી હશે અને વર્તમાન ચાલુ પણ છે। ભગવાનને પ્રાર્થના કરશું કે આવતું વર્ષ આપનું ખૂબ સામી રામનવમી સુધીમાં સુખદમય રહે અને માનવતાવાદ સંસ્કૃત સનાતન સાથે રહે એવી ભગવાનને પ્રાર્થના। જય શ્રી રામ।